રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યના 8,374 અસામાજિક તત્વોને યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમની સામે અસરકારક કાર્યવાહીનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે। આ ક્રાઇમ કોન્ફરન્સમાં ફેબ્રુઆરી માસમાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની સમીક્ષા તેમજ આગામી સમયમાં ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવનાર કામગીરીની ચર્ચા કરી રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે અને શાંતિપ્રિય રાજ્યમાં આવા અસામાજિક તત્વો દ્વારા શાંતિ અને સલામતી જોખમાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવે તે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તૈયાર છે। ત્યારે રાજ્યના પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી કે તેમના વિસ્તારના અસામાજિક તત્વોની અદ્યતનની યાદી 100 કલાકમાં તૈયાર કરવામાં આવે। 100 કલાકમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશન દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 8,374 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। યાદીમાં 3,240 પ્રોહિબિશનના બુટલેગર, 322 ગેમ્બલિંગના બુટલેગર, 2,739 આ સાથે મારામારી ધાક ધમકી આપતા હોય તેવા અસામાજિક તત્વો, 1,355 અસામાજિક તત્વો કે જેઓ વારંવાર મિલકત સંબંધિત ગુનાઓ કરતા હોય છે, 68 ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા લોકો છે। આવા લોકો સામે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારના અન્ય વિભાગોને સાથે રાખીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં 8,374 એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। પછી અસામાજિક તત્વો, આ જે ગુંડા તત્વો, આ લોકો જે ધાક ધમકી આપે છે, લોકોને રંજાડે છે, એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે। આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે। આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના તમામ રેન્જના પોલીસ વડા અને તમામ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા। બેઠકમાં ગત ફેબ્રુઆરી માસમાં ગુજરાત પોલીસ દ્વારા કોમ્યુનિટી રીચ પ્રોગ્રામ હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બની રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જે પૈકી રાજ્યના 613 તુચકો અર્પણ કાર્યક્રમ યોજી ₹19 કરોડનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો। 3 વાત તમારી 3 વાત અમારી નામના 1,053 કાર્યક્રમ ફેબ્રુઆરી માસમાં યોજવામાં આવ્યા હતા।